ફાઇનલી જો પહોંચી ગયા હા મંદિરે જોજો સામને અને આ ગેટ કેટલા વર્ષથી મતલબ કેટલા મહિનાથી જોવાનું સપનું હતું ને આજે ફાઇનલી પૂરું થઈ ગયું છે જો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ આજે આપણે ગયા હતા રણોજા, તમને ખબર છે. તો આજે થઈ ગયો બીજો દિવસ અને જો અહીંયા હોટલ આપણી ગાડી પડી આ હોટલ અમે જ્યાં રાતે રોકાણા હતા અને આજે જવાનું છે અત્યારે આગળની સાઈડ. તો હવે થોડી વારમાં બસ નીકળી રહ્યા બધા ફેમિલી થોડો નાસ્તો વાસ્તો કરે એટલી વારમાં અમે નીકળી રહ્યા અને જોઈ શકો અત્યારે મસ્ત હાઈવે ઉપર ઊભા. આ હાઈવે આપણો જેસલમેરવાળો હાઈવે તમે જુઓ અને જો અહીંયાથી જેસલમેર કેટલું બાકી છે 107 અને પોખરણ 4 કિલોમીટર. અને જો મસ્ત મજાનું આજે વાતાવરણ મસ્ત મજાનું સુરત દાદા પણ ઉગી ગયા છે અને મસ્ત મજાનું લોકેશન થઈ રહ્યું તમે જોઈ શકો. વાદળ નહીં આજે કારણ કે વરસાદ જેવું મોસમ હતું પણ આજે બધું ચેન્જ થઈ ગયું મસ્ત મોસમ થઈ ગયું છે તો આજે મજા આવશે. અને આજ લગભગ સાંજ 3-4 વાગ્યા સુધી ઘરે પણ પહોંચી જાઉં. આપણે કયું કામ એક આપણું હોમબંધના જઈ અને ત્યાંથી પછી જવાનું ઘરે. તો મસ્ત મજાનું ત્યાં જો ગાડી તો ત્યાં જઈ અને પછી જવાનું ઘરે. અને જો ભવેશભાઈ બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. સાલેશભાઈ અમારે શું ખબર નહીં શું થોડી આવી જાય જો આવે જરા અને કમ્પ્લીટ રેડી થઈ ગયા અને હવે જવાનું બસ થોડી વારમાં નીકળી રહ્યા. તમે જીવનભાઈ રાઇડરનો વિડીયો જોયો હશે. એમને છે ને બાઇક ધોરા ઉપર ચડાવ્યું હતું. તો જો આ રહ્યો ધોરો આ તમને દેખાય ને આ ધોરા ઉપર જ બાઇક ચડાવ્યું હતું અને આ રણોજા વચ્ચે જ આવે છે. હોટલથી નીકળી ગયા હતા ઓમબંધના જવા માટે અને અત્યારે રસ્તામાં આવ્યા તો અમારા ભાઈને ગયા પાછળ સીએનજી ભરાવો અને અમે અહીંયા સોયલે ઊભા હા થોડી વાર. હજુ ઓમબંધના ખબર નહીં ખૂબ બાકી કેટલા બધા બહુ બધા ચાલી ગયા હા અને થોડું કીધું પગ થોડો છૂટા થાય એટલા માટે થોડો આવતો હતો. હવે જઈ રહ્યા હા જુઓ હા ગાઈસ આપણે હોમબંધના પહોંચી ગયા તમે જોઈ શકો. આ રહ્યું લોકેશન કંઈક આવું છે 1 વાગી ગયું પહોંચી ગયા. બધા આગળ જતા જો ગઈસ આ બાઈક હતું જો ગઈસ આ બાઈક હતું જો મસ્ત મજાની જગ્યા છે જુઓ એક ઘોડો. ફાઇનલી દર્શન કરીને આવી ગયા જો અહીંયાથી હવે જઈ રહ્યા કંઈક ઠંડુ પીવા માટે. જો મસ્ત લોકેશન હે. આપણે ગાડી આગળ પડી છે ને અહીંયાથી કંઈક ઠંડુ પીએ કેમ કે ગરમી બહુ આજે છે ને બહુ ગરમી છે. વાદળ છે પણ ગરમી બહુ છે. જો મસ્ત મજાનું લોકેશન હતું મજા આવી ગઈ એમ તો દર્શન કરવાની. જઈ રહ્યા શોપ છે કંઈક ઠંડાની તો ઠંડુ કોક પેલો જે ભાગરો દેખાય મને મતલબ એમાં ટ્રક આવી ગયો એ આ તમે જો દેખાય ને આજે ટ્રક મોટો ભાગરો એના અંદર ભોયરું હોય ખબર નહીં ચાલો ભોયરું તો મને ખબર નહીં જો આટલો કેટલો દૂર છે અહીંયા ઓમબંધા હે અહીંયા એવું કહે કે એવું છે તો હવે આપણને ખબર નહીં કે એ હે કે નહીં ભોયરું પણ હવે શૈલેષભાઈ કહે છે. અને જો આ કંઈક લોકેશન આ ટાઈપનું કંઈક લોકેશન હતું મસ્ત મજાનું. આ બસ સ્ટેશન છે અને ચોટીલા થાન ચોટીલા જો મતલબ આવ્યું છે ને આ ઓમબંધાનું ગામનું નામ મતલબ ચોટીલા છે. જો અહીંથી હવે જઈ રહ્યા ઘર તરફ મતલબ અહીં આપણી ગાડી પડી છે તો જઈ આગળ.
ગાઈસ ફાઇનલી 7 વાગી ગયા અને આપણે પહોંચી ગયા ઘરે. આખો દિવસ ટ્રાવેલ કર્યું એટલે હવે બહુ થાક લાગ્યો હોય. તો હુઈ જા. બ્લોગ પસંદ આવે બ્લોગને લાઈક કરજો અને મજા આવી ગઈ ફરવાની. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામવીર.